કરે ને તમને જવાય નહીં જો એમાં એમ કે તમે હાલો એમ કહો તો તમારી હારી પછી પાછું વાળું જો તો તમારી હારી પાસ એક નું જાય બીજાને વળગે એ પાછું એ વળગાડી એવો એક નું બોતલું કાઢું ને એ બીજાને જાય નહીં ભૂત કર્યો જાય ક્યાંક રહેવું પડે ને એટલે એટલે ન જાય જાય માં એમાં જો કયો એમ નથી ભાઈ તો માં એમ કે હોય જ નહીં ભૂતરું આવ્યું જ ન તો આ સૃષ્ટિ ના બંધાય ને ભૂતરું આવ્યું જ બંધાય તો તેનું તળા અહીં બેઠા હોય તો ભ્રાંતિ રૂપી ભૂત ભ્રાંતિ છે કે એટલે ભ્રાંતિ છે જ એટલે રાખવી પડે તો આવે મારે ભ્રાંતિ રાખવી મારે શું કરવું પણ શું કરવું મારે રાખવી રાખવી તો શું કરવું પડે એમ કે લે મારી આવી વાત યાર મોટા લાગુ બોલું તમને એમ પૂછે છે કહેવાનું મારે કાયદે નથી શરૂ કે જે થાય તે કરવી તો એ આપણે ખરેખર વિચાર કરવો આમાંથી નામ ભજન ના નહીં તારા હજી સમજ મન ક્યાં સત્સબંધ કામ કરી લે ગુજારા મેરા મન સતગુરુ માઈ બોલે આરે કાયામાં રતન પદાર વસ્તુ ભરી કોઈ વણ તોલે ધીર દરિયામાં અખંડ દેવ દેખ્યા વિનાનું મારું મન ડોલે ભ્રાંતિના ભર્યા નર ભવ ભવ ભટકે મૂળબીન તાળા કોણ આપણે ભ્રાંતિ માને ન હોય આપણે તો હોય ભ્રાંતિના ભૂલા નર ભવ ભવ મૂળબીન તાળા કોણ ધીર દરિયામાં અખંડ દેવ દેખ્યા વિનાનું મારું મન ડોલે ભ્રાંતિના ભર્યા નર ભવ ભવ ભટકે મૂળબીન તાળા કોણ ખોલે આદિ અનાદિ આદિ પવન જે છે તેને ઓળખવાનું છે આદિ અનાદિની જૂની ઓળખાયો મૂળ ભજન નહીં મેલે આરે માર ગડે આવતા ને જાતા ફળ લાગ્યા અમર વેલે ગગન મંડળમાં ગોપત ગેડી 52 બારો સોઈ બોલે પટ્ટા લખાવ્યા ધણી હજુરના અવર દિલ પછી નહીં ડોલે કહે રવિ રામ ગુરુ બાણ પ્રતાપે અમર પ્યાલો તું પી લે કાયા નગર માં રમતા જોગી આવ્યા તોહી એ બોલે એમ આપણામાં જે ભ્રાંતિ છે ભ્રાંતિ એક વસ્તુમાં નથી ભ્રાંતિ એક વસ્તુમાં એની ઘરમાં રસોઈ બનાવો એકને એક મીઠા વાળું ભાવતું હોય એકને ખારું ભાવતું એકને ઓછું મીઠું એકને ન્યાવતું નથી આ આપણી ભ્રાંતિ આ હાસું છે ખોટું બીજાને પૂછો એમની ભક્તિ કરી હાસી છે ખોટું આ નામ હાસું છે ખોટું આ જગતમાં હાસું કે ખોટું એ હજી હાલે છે હાસું કોઈ પકડ્યું નથી ખતરો કરી લો તો ખ્યાલ આવે ને ખતરો કર્યા કે આ જગતમાં આપણે હારું શું કરેલું આપણે મોડું નથી કરવું આપણે આ જગતમાં મોડું કરવું નથી તો હારું શું કરેલું એ જે કર્યું એ ક્યાં ભાઈ મેં આ હારું બનાવ્યું હાસું શું કર્યું બસ આપણે કઈ કર્યું જ નથી હેમાં હાસું નથી કર્યું આપણે કાંઈ હવે નહીં કે આપણે
માને તો તો હાસુ નથી કર્યું એમ કહીએ. આ તમે લગ્ન કર્યા, મકાન બનાવો છો, રડો છો, બાળ બચ્ચા છે, દીકરા દીકરી, ખોટું છે કે શું? હે ખોટું. જૂઠી માયા, જૂઠી કાયા, જૂઠા ગણપતિ આવે, ખોટું કર્યું. એને કહેવાય સત. શું કહેવાય? સત. સત્ય નહીં, સત મળ્યું. સત સત્ય કા ભયા પ્રકાશ. આ સત લય અને સત્યનો પ્રકાશ. સત સત્ય કા ભયા પ્રકાશા તો જરા મરણ કી સુખી. તમારે મરવા જનામાનો આ ભેદ તારે સુખે. અને સત્યને ઓળખ્યા વગર સત સત કરો. સત નામ શું છે? સત એટલે હું અને સત્ય. આ બે નો આનો એક પ્રશ્ન કે ભાઈ સત હાસો એ સત્ય. તો એના માટે એની બે રાજ જાગ્યા. સાંજે 6 વાગે સાંજે બેઠા છે, સવારે 100 વાગે હોય છે. આખી રજાનો નિર્ણય નથી થયો. શું કામ નથી થયો? કારણ કે જે કે એ મોટો થઈ જાય. સાહેબનગી દાદા, સાહેબનગી સાહેબ. કેમ રહ્યું બાપા પરમાત્મા, કેમ રહ્યું છે તમને? હારું હારું ભલે સારું બાપા. એટલે આમ દુખાવો હવે નથી ને? હા વંશિતા થઈ ગયો કા? હા હોય સાહેબ. અરે હારા થઈ જાવ. પછી હું આ પ્રોગ્રામ પતે ને પછી આવીશ. હું વાત હતી ભાઈ. તો એ સચ છે. પછી આપણે એમ કહીએ કે અમે કાંઈ મોડું નથી કર્યું તો અમને આવું કેમ થઈ ગયું? આપણા ઘરે કોઈ અણઘટતું બને, કોઈ શરીરમાં રોગ દોગ થાય તો આપણે એમ કહીએ કે મેં કાંઈ મોડું કર્યું જ નથી, કર્મ નથી કર્યું, તો અમને આવું કેમ થયું? તમે કોઈને મારે પાંસ્યું ન લાવ્યા તો તમારે પેલી ઉઘરાણી કોઈ આવે? કર્યું છે એનો બદલો. અમે કાંઈ કર્યું નથી, ખોટું કાંઈ કર્યું જ નથી. એનું કોઈનું ખોટું કરતા નથી. આ જગતનો સ્વભાવ. કરે ખોટું, કરે ખોટું. કોઈ મરી ગયું હોય તો આપણે શું કહીએ? ખોટું થયું એમ કહીએ ને? ખોટું થયું એમ કહીએ ને? મરી ગયો બાળ જતો તો ખોટું છે કે હાસું થયું? ઘરમાં સોર આવ્યો હોય સોરી ગયા હતા કે ખોટું થયું? બોલો જીકી ગયો તો એ કશ ખોટું થયું. ફૂટી આંખ વિવેક. આપણે વિવેકની આંખ ફૂટી ગઈ. સત્ય ને અસત્ય ને અસત્ય ને સત્ય. અસત છે એને સત્ય છે, અને સત્ય છે એને અસત્ય. એવો સંબંધ, એવો પ્રેમ. એક દીકરીને એના કાકાએ પૂછ્યું કે બેટા તું ક્યાં કાંઈ બોલતી? કે કાકા મારું વ્યવહાર છે, પણ હું તમારા ઘરમાં વ્યવહાર છું. તમારા વ્યવહાર કેમ? કે ગપ છે, ખોટું છે. હવે એ થોડું ખોટું હોય કે હા હા ઈ કલા જો આવ્યા શાંતો કર્યો તા ખોટું છે, ગપ છે. એટલે તો લગ્ન લખ્યા કે તારા લગ્ન લખાણા, જાન આવી, ઈ કે ગપ છે, એ ખોટું છે. આને કેમ સમજાવી દે? લગ્ન થઈ ગયા, જાન ઉગલાવી, ઈ કે સોડી હવે કે કોઈ ગપ છે દાદા, આમ ગપ છે. પાદર નીકળી કે ઝાંપો શું કહો? જાન વાળા કે એની શેના શું કહી દી? ઓલા કે તો છોડી દીધી, હાલતી થઈ ગયા. કેમ કે ગપ છે? આ દોય તમારું ગપ છે. જો મનમાન્યું વસ્તુ હોય તો જગત કે મંજૂર છે, ન કરતો કોઈને મન માન્યું ન મળે. મન મતંગા માને નહીં, ચાલે સુરતી કી સાથ, માવત બસારા શું અંકુશ ન રહ્યો. સારું મળ્યું નથી, મન માનતું નથી.
કે મન તને કેહી વિધિ સમજાવું, હું તને કેમ સમજાવું? તારે મતે આલું તો સીધો નરકે લઈ જાવે, કેમ મન હું તને કેમ સમજાવું? હાથી હોય તો જંજીર મગાવું, સારી પગ બંધાવું, માવત બનીને માથે બેહું તને અંકોચું ચલાવું, કેમ મન હું તને કેમ સમજાવું? ઘોડો હોય તો સોકડ સડાવી તને માથે પલાણ ધરાવું, તને સાબુક લઈને સલાવું, કેમ મન હું તને કેમ સમજાવું? તારે મતે આલું તો સીધો નરકે લઈ જાય. લોઢું હોય તો ધમણ ધમાવું, ધમણની ઘમ ઘોર મસાઈ તને પાણી કરીને પીંગળાવી દે, પણ તું લોઢા જેવું નહીં. સોનું હોય તો સુહાગ મગાવું, જ્ઞાન શબ્દની ફૂંક મારી તને અદર તાર ખ્યાલ, તું હોના જેવું નહીં. જ્ઞાની હોય તો તને જ્ઞાન બતાવું, પછી અમરાલોક પહોંચાવું, તો જ્ઞાની નથી. આ જગતનો ખેલ છે કે મન કે એમ કરવું છે. એટલે અપૂર્ણ જગત. જગત કેવું છે? અપૂર્ણ, પૂર્ણ નથી. એટલે હારાનો કે નશાનો નિર્ણય આપણે પાડી જે થાય એ હારા હાથો, આવું કેનારો કોઈ નથી. માટેથી બોલીએ જે થાય એ હારા. જેટલા જગતમાં દુઃખ બનાવ્યા છે એ કોના માટે બનાવ્યા છે? હારા માટે. એ હારા માણસો માટે. ક્ષમા બનાવી કોના માટે બનાવી? હારા માણસો માટે. હારા માણસો ક્ષમા દે છે. નકર તમારી એટલી ભૂલ ને ક્ષમા ન કરે. ગાય બનાવી હારા હાટું બનાવી, હારા માણસો હાટું બનાવી, મોડા હાટું નહીં બનાવી. જેટલું બનાવ્યું એ હારા હાટું બનાવ્યું. ગમે એ થાય એમને જેને હારું કહેતા હોય કોઈ જ તકલીફ નહીં. મોઢા બગાડવા, મોઢું મળવું, આંખ કાઢવી, ડારો કરવો, મોઢું બગાડી જવું, કાંઈ નહીં. ત્રણ ઠેકાણા જે તમને ન ગયું હોય ને ત્રણ ઠેકાણા. મોઢાનો કલર ફરી, કપાળમાં કળશ કે પડે, મોઢાનો ફેસ ફરી જાય અને માલપાની વિષા થાય. ત્રણ ઠેકાણે અસર કરે. તમને ન ગમે ને ત્રણ અસર કરે. એને કહેવાય ત્રિગુણી માયા. શું છે? તરવીજી તાપમાં ખદ બદલાવે, માનસિક દૈહિક ને ભોગ. આ તરવીજી તાપમાં ખદ બદલેલો આ જીવ કોઈ જે સુખનો સુવાસ લઈ સર્વસ્વ સોય, સર્વસ્વ હાવ નિરાળો જે બેહે, હાવ નિરાળો થઈ જાય એ હંધુ કરી છે. પણ પદનો અહમ તમે હાહુ બન્યા તો હું હાહુ સૌ એ અહમ છું. કોઈ હાહુ થઈને જન્મી નથી. હું ઘરની વહુ છું તો વહુ થઈને કોઈ જન્મી નથી. હું આ ઘરની બેન છું તો બેન થઈને કોઈ જન્મી નથી. આ જગતમાં જગત જનની જે ભક્તિનું રૂપ લઈને જગતમાં આવી હતી અને જીવને ભરમાવવાની જે રૂપ ધારણ કરવાઈ એ માયા મહાન ઠગની મેં જાણી. નિર્ગુણ પાસરે ડોલે બોલે મધુર. બ્રહ્મા ઘરે બ્રહ્માણી થઈ, ઇન્દ્ર ઘરે ઇન્દ્રાણી, વિષ્ણુ ઘરે લક્ષ્મીજી થઈને બેઠા, શંકર ઘરે રુદ્રાણી. માયા મહા ઠગની મેં જાણી. તપસીને ઘરે ત્રિશુળ થઈને બેઠા, યોગીને ઘરે ધૂણો થઈને બેઠા. પેલા વાણિયા છે ને એના આવડો રૂનો ખોખો હોય, દંડી કો નામ એ લઈને બેઠા. અહીંયા પારણ હાલે છે. આજમીને નો મોઢું ન જવાય એ પણ માયા છે. આજમીનું મોઢું ન જવાય એ પણ માયા છે. માયા ક્યાં નથી? બીજ મધ્ય વૃક્ષ, બીજની મારી પાસે ઝાડવું, બીજ મધ્ય વૃક્ષ, વૃક્ષ મધ્ય સાયા અને સાયાના મધ્યમાં માયા. માયા તજી ન જાય જેસે વેડ વૃક્ષ વિકાય. સંતો માયા તજી ન જાય. આ માયા કોઈ જે સૂકી જાય અને માયા મૂકી દેવો એ કોઈ જે બને એવું. માયા ન હોય તો જગત હાલે. ઈંડું હતું તારે બોલતું, બચ્ચું બોલે નહીં. 4 અવતારથી આપણે બ્રહ્માને ખબર નહીં. બ્રહ્મા જે સૃષ્ટિ છે એને ખબર નહીં. કારણ કે 9 નાથ અને સિદ્ધ સ્વરસ 100 ઘડીએ ફરક. માછલીના પેટેથી મસંદરનો જન્મ, ઉકળામાંથી ગોરખ, પોપટી નેલામાંથી સુખદેવ, અગ્નિની જોડે જાલંધર, હાથીના કાનમાંથી કાનિટનાથ, એવા 9 નાથને આરતી પ્રગટ. પ્રગટ થયા એટલે હંધા ખોખા થયા. એટલે નારદે શંકર ભગવાનની પાસે સજીવન મંત્ર છે તો તમને આપવાના નથી. પાર્વતી હઠ કરે તમારે દેવું પડે. દેવી તમને ન દેવાય. કોઈ સાંભળી ગયું હોય તો
કે ભાઈ તમારી પાસે હજી શક્તિ છે, તમે કંઈક બનાવો. વડલાનું ઝાડવું, એના પોલારામાં પોપટના ઈંડા, પણ ખોખા થઈ ગયેલા, ચેતના નહીં મળી. ઓવાળ હતો જ્યાં માછલી ભરાઈ હતી, એના પેલા મસંદર ગોરખને ઉકાળામાં રેખ્યા નાખી દીધી, એવડે ગોરખ એટલે હંધું પડ્યું હતું. એટલે શંકર ભગવાનને બહુ વાત કરે. શંકર ભગવાને કીધું કે એમાં ચંદ્ર સૂર્યની સાક્ષી બની છે, પાણીની સાક્ષી, એટલે લોઢાનો ગઢ બનાવ્યો અને પાર્વતીજીને આમાં બેહાડ્યા. એની પહેલી તાળી પાડી. તાળી એટલે શબ્દનો તાળ, જે આપણે કુરિયાતીત કહેવાય ને, તાર આવે. સખી બજર પર કે માય તાર એક દર્શે, જીવતા મૃત્યુ પર સોઈ સંત દર્શે. એ તારનો જણકારો જયારે સદગુરુ શંકર ભગવાને બનાવ્યો ત્યારે પાર્વતી તંદ્રાવસ્થામાં આવી. એ સમજણની જયારે વાત આવી કે તંદ્રાવસ્થામાં આવી, આંખ વિસાઈ ગયા. એટલે એ પહેલી તાળી પાડી ત્યારે હંધાઈમાં ચેતના આવવા માંડી, ખોખા હંધા પડ્યા થાય. બીજી તાળી પાડી એટલે જીવ આંખ હસી. એટલે એને કીધું કે દેવી ધીમે તો ઊંઘવા માંડ્યા તો વહી જાય. એ પોપટનું ઈંડું થી બોલ્યું, હું કરવા દઈશ. હેઠ તારી જાય તો આ કોઈને સાંભળવા દેવાનું નહોતું, વિશ્વની માન્યું. તો આ કોઈ જીવ હાથમાં આવે ભરે કરી. એટલે ઈંડું હતું તારે બોલતું એટલે બોલ્યું. પછી પોપટનો બચ્ચું બન્યું અને શંકર ભગવાન હતા ને એ બાજ બન્યા એટલે મારી નાખ્યો. એટલે પાણીમાં પૂરો થઈને બે શંકર ભગવાન જળહાવ. વ્યાસ મુનિના પત્ની પાણી ભરવા આવ્યા. એ પાણી ભર્યા ખોબો પીવાઈ ગયા ને કે પેટમાં ઉતરી ગયો પૂરો. એટલે શંકર ભગવાન બહાર કાઢે. વળી તો સતી કે અડાય નહીં એટલે 18 મહિના પેટમાં ગયા. એટલે આની એક દિવસને માટે ધ્યાનથી બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું. માતાજીને કીધું કે તમારા સંતાન વધાન છે કે ના ભાઈ, મને ફૂલ જેટલા વજન નથી, મંદ સુગંધ ને શીતળ 3 પ્રકારનો મને પવન વાયસ, મારી ઈચ્છા હોય એવા જગત હાલે છે, મને કોઈ તકલીફ. ત્યાંની કીધું કે તું સુખદેવજી. ત્યાંથી માતાજી હોઈ ગયા અને એમ કે તું સુખદેવજી પણ અવતાર ધારણ કર. કે અવતાર ધારણ ન કર, અવતાર ધારણ કરવું પણ એક મારો જન્મ થાય છે માયા બાંધી દેવી પડે. આ માયાને તમારે ત્યાગવી પડે. કે સુખદેવજી તમે વિચાર તો કરો, એને બાંધવું શું થાય કે તમારે જાજે નથી બાંધવાની, મારો જન્મ થાય એટલે જ ઘડી બાંધવાની છે. જયારે એને માયાને બાંધી ત્યારે માતા હોય ધાવતા બાળ પગાવી દે. એટલી માયા નથી રહી. એક સેકન્ડમાં તો આખો જગતમાં પ્રલય કરી નાખે. આવી અને મારી પાસે શેષતા ફૂટી. માયા જેની ઘડી બંધ થઈ ખોળામાંથી બાળક કાઢી નાખે. કે કોઈનું કોઈ છે ને, માયા જ નથી તો જીવ જગત હાલે કઈ રીતે? આના માયાથી પર થઈ ગયા, જગત હાલે કઈ રીતે? લેकिन માયા કયો છો કોને? મન માયાને ઈચ્છા ઉપજાણે. ઈચ્છા થઈ કે ઋષિ શારીર ઈચ્છા એ પણ માયા છે. એટલે સુખદેવજી પ્રગટ થઈ ગયા. પ્રગટ થઈને હાલવા. એટલે એનો શબ્દ છે ઈંડું તું તારે બોલતું બચ્ચું બોલે નહીં. 4 અવતાર થયા. પોપટમાંથી ઈંડામાંથી પોપટ થયો, એમાંથી પૂરો થયો અને વ્યાસ મુનિના ઘરે સુખદેવ ધામે પ્રગટ થઈ. 7 થયા. એ બ્રહ્માજીને કબીર ન થયા કારણ કે હાથે બંધાયું. એને હાથે કોકા બંધાયું. શંકર ભગવાન વાહે હતા. પછી એને કીધું ભાઈ જા ગુરુ કહીને તો જનક જેટલા કરે. તો દુઃખને કારણે સુખદેવજી ગર્ભમાં માયા ત્યાગી. સુખદેવજી માયા ક્યાં ત્યાગ કરતો? ગર્ભમાંથી ત્યાગ કરતો. તો બહાર નીકળીને કેમ વળગે? બહાર નીકળ્યા એટલે એને ગર્વ હતો. જનક રાજા એ જ દિવસે કહેશે દેવી કે હા આજ તો માયાનું રૂપ ધારણ કરવાનું છે. આ જગતમાં એક મહાન સંત મળવા આવે છે, એનું સન્માન કરાય. કે નાના સન્માન નથી કરવાનું. તો એમાં પડખે માતાજીને પડખે હું રહ્યા, બારણા ખુલ્લા મૂક્યા. એક માતાજીને સાચી પડ્યા અને એક જગતી સગડી, એક જગતી સગડી માત્ર અને એક માતાની સાચી પડ્યા. બારણા બે ખુલ્લા. સુખદેવજી આવીને આમ જોયું, આને ગુરુ કરવાનો. આવો કામી પુરુષ આવો માયામાં બંધાઈ ગયેલો અને મારા ગુરુ કરવો, એમ કહેતા તંદ્ર અવસ્થા થઈ. એટલે એના લગ્ન થયા.
સપનું આવ્યું, સપનામાં લગ્ન થયા, લગ્નમાં 2 બચ્ચા થયા. એટલે શોખ માથે આંબાનું ઝાડવું ને કેરી પાઈ ગઈ. છોકરા કે બાપા કેરી લેજો, ઠેકડો માર્યો ને ત્યાં શોખ છો ભટકાનું માથું, કારણ કે શોખ આમ ઉભા. જનકલાલે કીધું બેટા કેરી ન લેવાની. અરે બાપા મારા સપનાની મારી અંતરની વાત મેં જાણી દઉં નથી. આ મારી આડી માયા છે. એટલો માયાનો ત્યાગ કરેલા પુરુષને ન્યા જાતા પકડી લીધો. એટલે કોઈ એમ માની લે કે હું તો ગરીબ બેઠો છો. ના બાપા બાપા પગલી હારી હજી તો. કબીરા ગર્વ ન કીજીએ, કબીરા ગર્વ ન કીજીએ, દુઃખી બાળે હસો ના કોઈ. હજી આપણે નાવ ભવ સાગરમાં છે, કાંઠે દાતા શું હજી કાંઠે દાતા હું થાકો ને કે ભાઈ ખાટલામાં પડશું કે હું આપણા વાતો કરતા વૈયા લાવવાના છે. એમ વૈયા એના સૌ ભાગ્ય છે, પણ કોઈ ગર્વા કરવા જેવું નહીં, ગર્વ કરવા જેવું નહીં કે હું આમ વયો જાય છે. એ તો જે છે હા હું આવવાનું છે. આ કાયામાંથી હંસલો રે ઓસિંતાનો યુડી જાશે. કોણ કળી શક્યો કાળને રે વાણું કાલે કેવું વાશે. તારા મોટા મોટા બંગલા રે વાળીને ગાડી તારી, તારી ધનની કમાણી રે આયા પડી રહેશે. આ કાયામાંથી હંસલો રે ઓસિંતાનો યુડી જાશે. કોણ કળી શક્યો કાળને રે વાણું કાલે કેવું. કાલ વાણું કેવું વાશે રામને ખબર. કૃષ્ણ અર્જુનને કહે હે અર્જુન તું કોને ગોતે છો? તું જે કહેશો કે હા મારા ગુરુ છે, મારા પિતરાય ભાઈઓ છે, દ્રોણ ગુરુ મારા ગુરુ, ભીષ્મ પિતા મારા ગઢા દાદા થાય, દુર્યોધન મારો પિતરાય ભાઈ છે, એનું કોને યુદ્ધ કરે? હક પણ આડા આવે, હક પણ આડા આવે એના મનડાને મૂંઝાવે. અર્જુનને યુદ્ધમાં હક પણ આડા. કોને મારું ને ક્યાં બાણ ચલાવવા મારી સમજણમાં ન આવે. મારામાંથી કોને મારવા અને કોની પર બાણ તાપવી મારી સમજણમાં નથી આવતો. મહારાજ હું શું કરું? મારે આ યુદ્ધ કરવું નથી. યુદ્ધમાં અર્જુનને હક પણ આડાવે, કોને મારું ક્યાં બાણ ચલાવવું મારી સમજણ. પુરુષોત્તમના સ્વામી પોતે ભારતમાં કોઈ કોઈને કોઈ મારતું નથી, કોઈ કોઈને કોઈ મારતું નથી. આમ શ્યામ સુંદર સમજાવે, કૃષ્ણ ભગવાન સમજાવે છે કે કોઈ કોઈને કોઈ મારતું નથી. આ આજે મરી જાય કે ના મારા જીતો બને. અર્જુન તો કર્મ કરે, તારો અધિકાર છે. ઘડીક કહેશો કર્મમાં અધિકાર છે, ઘડીક કહેશો સત્યમાં અધિકાર છે, ઘડીક કહો ભજનમાં અધિકાર છે. ભેળસેળે વાક્ય બોલી મારી બુદ્ધિને મૂંઝવણમાં ન નાખો મહારાજ. મારી બુદ્ધિ મૂંઝાય છે, મારો મોક્ષ થાય મને સીધી વાત કરો. અર્જુન એવું તને નહીં કહું. તું કોઈ જ્ઞાની સંતોના શરણે જઈને પૂછી લે. તો કૃષ્ણ નહોતા જાણતો, કૃષ્ણ જાણતા નહોતા મોક્ષ શ્યામ એ નથી ખબર. એ હું તને નહીં કહું. શું કામ નહીં કહું? આ કર્મ તારી પાસે કરાવવાનું. શું કામ કરાવવાનું? ભીષ્મ પિતાને ઈચ્છા મળતી હોય, ભીષ્મ પિતાને ઈચ્છા થાય તો જ મરે. એની ઈચ્છા શું હતી? ઈચ્છા પૂરી થાય મરી જાય. એની ઈચ્છા શું હતી? કે ધર્મની ગાદી હતી. એના માતાએ કીધું હતું ગંગાએ કે ધર્મનું રક્ષણ કરજે, સત્યનું સ્થાપિત કરજે, જગતમાં અસત્યને હાંકી મૂકજે. તારા કેવળ હોય એ સત્યનું સ્થાપિત કરવું, ઉદ્દિષ્ટને ગાદી બેહારવા. કોઈ વસોડે એમ જ નહોતું. એટલે મહા કુરુક્ષેત્રના મેદાનનું યુદ્ધ થયું. અંધા મરી જાય. બોલા હું કેમ ન? શું કામ? ભીષ્મ પિતાને 100 મહિના બાણની સજા માથે હોવાનું. એની આમાં કોઈ યુદ્ધ કરે રૂવાડા બાણ મારે તો જ આવે. આની ઈચ્છા પૂરી. એ ક્યાં સુધી થયે? હવે યુદ્ધ તો થઈ ગયું, ગાદી બેહાર્યો ને એટલે રૂવાડા બાણ હોય. કૃષ્ણ અર્જુનને બતાવે કે હે અર્જુન, વૃક્ષમાં પીપળો હું છું, ફળદાયકમાં આંબો હું છું, ગાયોમાં કામધેનુ ગાય હું છું, ઘોડામાં અશ્વિની કુમાર ઘોડો હું છું, હાથીમાં એરોગાથી હું છું. હે અર્જુના, જગત સરાસર જગતમાં સાધુ સંતો હું છું, મારો ભક્ત પ્રિય હું છું અને જ્ઞાની હું જ છું. હે
અર્જુન આ સરાસર જગતમાં હું છું, સૂરજ ચંદ્ર હું છું, વાયુ હું છું, પાણી હું છું, પર્વતો હું છું, અને સૂરજનો તેજ પણ હું છું, અને મનુષ્યની ઉત્પત્તિ કરવાના કામ હું છું, ઉત્પત્તિ કરવાના વીર્ય પણ હું છું. હે અર્જુન આ સરાસર જગતમાં બાણ ખેંચ્યું. તમને તો ત્રણ લોક કંપી ઉઠ્યા છે. કોણ છો તો? હે અર્જુન, પૃથ્વીને જીવનના ખારારો વરદ પામેલો કાળ. પૃથ્વીના જીવોને વરદ પામેલો, પૃથ્વીના જીવોને ખાનારો કાળ છો, અને હું કાળનો મહાકાળ છું. હું કોઈને છોડવાનો નથી. કોણ કે છે? કૃષ્ણ. કૃષ્ણ આપણા શબ્દો છે, કૃષ્ણના છે. પોતે સંયમ એમ કે છે કે હું કાળ છું. તો આપણે સમજીએ કે ન સમજીએ? હે, હું એક કણબીનો દીકરો છું, સિત્સર મારું ગામ છે, કાંદા મારા હગા છે, તો તમે ન સમજે કે ભાઈ આવડો પટેલ છે, ન સમજે? હે, તો કૃષ્ણ કહે છે હે અર્જુન, હું કાળ છું, પૃથ્વીને જીવનનો ખાનારો વ્રત પામેલો કાળ છું, અને કાળનો પણ પાછો મહાકાળ છું, કાળને ખાઈ જનારો. ઈ શબ્દ હું કહેવામાં આપણે દરેક આપણી પાસે પરમાત્મા છે, પણ એનો પરમાત્મા તમે છો પાસે. તમે પરમાત્મા ન હો અને એના પરમાત્મા માનતા હો. આપણે પરમાત્મા માનીએ છીએ, બરોબર? તમે પરમાત્મા ન માનો તો કોનો પરમાત્મા? તમે પરમાત્મા માનો જ નહીં તો એ કોનો પરમાત્મા? મને આવડા ગુરુ ના કે હું કોનો ગુરુ? હે, જન્મથી કોઈ વસ્તુ તૈયાર છે ને આવી છે? કોઈ ગુરુ થઈને જન્મો છે કોઈ? એ હંધાય થયા છે. થાય એ વણસી થાય. હતું છે અને રહેવાનું એવું સત્ય સરાસર વ્યાપક છે. એટલે એ કહે છે કે હે અર્જુન, આ માયા તજી ન જાય. આ માયાનો ખેલ છે, આ તજ્યું ન જાય. એટલે એ કર્મ આપણે ભોગવવાનું છે. કર્મ અહીંયા આવ્યા, કર્મ કર્યું છે, એ ભોગવવા આવ્યા છે. ખરી મસ્તી મોતને જાણવા આવ્યા છે. મનુષ્યનો અવતાર શું કામ મળ્યો? મોતને જાણવા. 84 લાખ અવનીના જીવો છે, એને આડો સુવાસ છે. એ મોતને જાણી ન શકે. એ નિર્ભય ન હોય. એને બીજો જીવ મારી નાખે. અને મનુષ્યને તું ન, એ ઉભા સુવાસનો પરમાત્મા છે. તો કબીર સાહેબે જયારે વખાણ કર્યા તો રામાનંદ સ્વામી પૂછ્યું કે તમે આ મનુષ્ય દેહના વખાણ કરો તો કાંઈક ગીત તો 84 લાખોના કોઈનો ધ્યાન ન આવ્યું. બીજો કોઈ પડકે ચડાવી જ ન શકે. 84 લાખ અવની ઈ જીવોમાંથી એક જીવને મનુષ્ય જેવો તમે કીધો? કબીર સાહેબ કે ના. તો આના વખાણ કરવાના એમાં શું એવું છે? એવી એના બંગલા તો બન્યા, 4 પગ વાળા, પૂંછડા વાળા, શિંગડા વાળા. પણ સાહેબ આ બંગલો યશો બન્યો ગુરુદેવ. તમે જુઓ તો ખરા કેવો બંગલો. આની માલપા નારાયણ બોલે. જે અવાજથી સૃષ્ટિ સર્જી એ અવાજ મનુષ્યની માલપા મૂકે છે. જેમ ત્યાં સુરાસર સૃષ્ટિ હાલે છે એ મનુષ્યની માલપા મૂકે છે. સાહેબ હું અમથા વખાણ નથી કરતો. બંગલો યશો બન્યો ગુરુદેવ, એમાં નારાયણ બોલે, એમાં પરમેશ્વર બોલે. પરમેશ્વરને રહેવા માટે આ જ મંદિર, બીજું કોઈ મંદિર નહીં. તમે મંદિર બનાવો કે મટાડો, પણ પરમાત્મા આવડા મંદિરમાં રહે છે. તેવું વખાણ કરું છું. કબીર સાહેબ કે એટલે મેં વખાણ કર્યું. બંગલો યશો બન્યો ગુરુદેવમાં નારાયણ બોલે, એમાં પરમેશ્વર. 5 તત્વની આ દિવાલ બનાવી, 3 ગુણના ગારા, ઓહમ સોહમ તો ધ્યાન ચલાવે, સર્જન કર્યા ગુજારા. બંગલો યશો બન્યો ગુરુદેવ. આ બંગલાને 10 દરવાજા, 20 પવન કા થંભા, આવત જાવત કોઈ ન દેખ્યા બળા. આની મારી પાસે આવ્યો વયો ગયો, કોઈ ભાડો નથી, કોઈ સાબિત. સૃષ્ટિ સર્જી તેદુનું આ જગત હાલે. હજારો કરોડો માણસ મોક્ષ પદને પામ્યા છે, વૈકુંઠ પામ્યા છે, પરમાત્માને પામ્યા છે. એમાંથી કોઈ એમ ન કીધું કે આવડો આવો છે. આત્મા લીલો છે, પીળો છે, લાલ છે, કાળો છે, લંબગોળ છે, સ્વરસ છે, ત્રિકોણીય છે કેવો? તો નૂરત સુરત કા મર્તંગા બાજે રાગ 36 ગાવે, કહે કભી સુનો ભાઈ સાધુ જીન પાયા તેની શું પાયા. જેને મળ્યો
એની છુપાવી દીધું છે. વાત ન રાખતા તો કોઈ આપણે કરી દેશે. આપણે સંયમ ઓળખી લેવાનું છે. સદગુરુ લેવી છે. પોતે જ કરવું જોઈએ. હે? પોતે જ કરવું જોઈએ.